का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नियम सार ग्रंथाधिराज 6 कलश 30 નંબરના કળશથી 36 નંબરના કળશ સુધી, જો કે 35મો કળશ પૂરો કર્યો. 6 કળશ. આજે ગઈકાલે 5 કળશ પૂરા થયા હતા, એક જ કળશ બાકી હતો. 17મી 18મી ગાથા પછીના આ કળશો ફરીથી 1-2 મુમુક્ષુઓના લાભાર્થે ગુરુદેવશ્રી આજે ટૂંકમાં જ પણ દરેક કળશોની ચર્ચા વિશેષ લીધી. 26મો આજનો પ્રવચન હતો. જીવ અધિકારમાં ઓગણીસ ગાથા અને 36 કળશો છે. એક કળશ બાકી છે જે કાલે આવશે, 36મો. 35 કળશ પૂરા થયા. એમાં ખાસ મારે કહેવાનું એ છે, 19 ગાથા અને 36 કળશ જીવ અધિકાર. જીવ અધિકારમાં 19 ગાથા અને 36 કળશ 27 પ્રવચનો છે. અને અજીવ અધિકાર ઉપર કેવળ અને કેવળ 5 પ્રવચનો છે. આવતીકાલથી અજીવ અધિકાર ચાલુ થશે, પણ એમાંય કંઈ ગાથાઓ ઓછી નથી. એક જ ગાથા ઓછી છે એમાં. જીવ અધિકારમાં 19, આમાં અજીવમાં 18. અજીવ અધિકારમાં 18 ગાથાઓ છે. કળશ પણ ઓછા નથી, 17 કળશો છે. એટલે વિચાર કરો, 18 ગાથા અને 17, 35 બાબતો થઈ ને. 18 અને 17 35, પણ 5 જ પ્રવચનો. આ વિચાર કરો તમે. જીવ અધિકારમાં તો એટલો બધો વિસ્તાર, 27 પ્રવચનો. 19 ગાથા છે, ના નહીં, છેલ્લી ગાથા કાલે આવશે. અને 36મો છેલ્લો કળશ કાલે આવશે. 35 કળશ આજે પૂરા થયા. 18 ગાથા અને 35 કળશ પૂરા થયા. એમાં 26 તો પ્રવચન થયા. હા, પણ 19 ગાથા અને 36 કળશો ઉપર કુલ કેવળ 27 પ્રવચનો, અને 18 ગાથાઓ અને 17 કળશો ઉપર માત્ર 5 પ્રવચન. એટલે જો ઘણી વાર એક વાત કહું છું, ગુરુદેવશ્રીનું મન રમે તો એક કળશમાં 5 દિવસ કાઢી નાખે. એક ગાથા ઉપર, અરે એક વાક્ય પર આખું પ્રવચન કાઢી નાખે. પરમ દિવસનો પ્રવચન તમે જુઓ ને, ગઈકાલનો નહીં, પરમ દિવસનો પ્રવચન. પર્યાય આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાય સ્વભાવવાળો હોય છે. કમસે કમ 40 મિનિટ સુધી વાત કરી. કમસે કમ 40 મિનિટ. એક નાનકડો ફકરો છે 3 લીટીનો, 17મી 18મી ગાથાની ટીકાનો.
નરનારકાદી પર્યાયોની બધી વાત કરી, ચારેય ગતિઓના કારણોની બધી એમાં વાત આવી. એટલે આ બહુ અદ્ભુત વેટેજ વિચારવાનું હંમેશા. આપણે 100 માર્ક્સનું પેપર હોય તો છોકરાઓને 12-15 માર્ક્સનો નિબંધ હોય વધીને, બાકી બીજું બધું 20 માર્ક્સનું ગ્રામર હોય, 40-60 માર્ક્સના બધા પ્રશ્નોત્તર હોય. વેટેજ હોય ને, વહેંચણી થયેલી હોય કે નહીં. એમાં નિયમ સારમાં મૂળ ગ્રંથ અને ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો બધી બાબતો આપણે વિચારવા જેવી છે. આગળ વળી પાછો 3જો અધ્યાય આવશે, શુદ્ધ ભાવ અધિકાર. એમાં 18 ગાથાઓ આવશે, 38 થી 55. 22 કળશો આવશે, 54 થી 75. એ બહુ મોટો લાંબો ઇતિહાસ છે. પછી વ્યવહાર ચારિત્રનો એક અધિકાર આવશે. 21 ગાથાઓ છે એમાં. જો આ ત્રણેય ગાથાઓ કરતાં પણ વધારે ગાથાઓ વ્યવહાર ચારિત્ર અધિકારમાં, અને કળશ પણ સૌથી વધારે, એમાં 32 કળશો છે. સેકન્ડ હાઈએસ્ટ છે. પરમ આવશ્યક અધિકારમાં 34 કળશો છે. વ્યવહાર ચારિત્ર અધિકારમાં 32 કળશો છે. ચલો, આ તો મેં પહેલાં સ્વાધ્યાયમાં જ બધી નોંધ લીધેલી છે. અહીંયા દરેક અધિકારમાં કેટલી ગાથાઓ અને કેટલા કળશો અને કુલ કેટલા પ્રવચનો, બધી જ વાત આપણે કરી છે. 12 અધિકાર છે, 187 ગાથાઓ છે, 311 કળશો છે, 216 ગુરુદેવશ્રીના પ્રવચનો છે. એટલે આ તો એક આંકડાવાર, જેને કહે 214, 7 ભાગમાં વ્યાખ્યાનો છપાશે. તો 32 પ્રવચનવાળો આ પહેલો ભાગ, જેમાં જીવ અને અજીવ અધિકાર પૂરો થાય છે. અજીવ અધિકારમાં બેન, છેલ્લાબેન, અજીવ અધિકારમાં શરૂઆતમાં જ એક કળશ આવશે કે જડ પૂદગલ અજીવ, એના વિના જીવની ભવની યાત્રા સંભવ નથી. પણ યાત્રા કઈ? લોકયાત્રા શબ્દ પ્રયોગ છે એમાં, રખડવાનો. 4 ગતિરૂપી લોકમાં, ત્રિલોકમાં, 3 લોકમાં જીવની યાત્રા જો ખેડવી હોય તો અજીવ વિના, પૂદગલ વિના સંભવ નથી. એ જ્યારે અમે લોકો ભણતા ને, એ આજીવ અધિકારનો સ્વાધ્યાય જ્યારે કરતા, ત્યારે તત્વાસૂત્રમાં એક શ્લોક આવે છે બહુ સરસ. એટલે આમ તો ઘણા બધા છે, 2-3 શ્લોકો છે એમાં. પરસ્પર દ્રવ્યોના પરસ્પર એકબીજાના ઉપકાર કેવા કરે છે. તો એમાં એક શ્લોક તો આવે છે બહુ, એ તો વર્લ્ડ ફેમસ છે. પરસ્પરોપગ્રહો જીવાનામ, તત્વાસૂત્રનું સૂત્ર છે. એ સિવાય એમાં જીવના અજીવ ઉપર ઉપકાર કેવા અને અજીવના જીવ ઉપર ઉપકાર કેવા, પરસ્પરમાં કેવી રીતે એકબીજા ઉપર ઉપકાર કરે છે. બહુ સરસ એમાં બધી ચર્ચાઓ છે. જે હમણાં મેં સૂત્ર જે બોલ્યો ને, 11મો સૂત્ર છે, 21મો સૂત્ર છે તત્વાર સૂત્રના 5મા અધ્યાયમાં, પરસ્પરોપગ્રહો જીવાનામ. આનું તો અર્થઘટન દુનિયા બહુ જુદું કરે છે. દુનિયા એટલે આખી દુનિયા. શું સ્થાનકવાસી અને શું શ્વેતાંબર અને શું આપણા મૂળ દિગંબરો બેનરો બનાવે, લોકાકાશનું ચિત્ર બનાવે, નીચે લખે પરસ્પરોપગ્રહો જીવાનામ. બીજાને પાણી પાઓ, બીજાને મકાન બનાવી આપો. સમજાય છે? વિધવાઓને ઓલા સિલાઈ મશીન વસાવો, પાપડ ઉદ્યોગ ખોલો. બિલકુલ લોકાચારની વાતો, લૌકિક બધી બાબતો. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો. આનો થોડુંક આપણે ભાવભાષણ કરવું જોઈએ. શું કીધું? બોલો નૈનાબેન, શું કીધું મેં હમણાં? વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો. આ પંક્તિનો ડગલે ને પગલે આપણે ભાવભાષણ કરવું જોઈએ. આપણને ક્રિયાઓના દંભ ઘણા દેખાય, પણ એમાં ધર્મના નામે ગંધ ન હોય.
દાખલો હું કોઈ દાખલો નથી આપવા માગતો. ક્રિયાઓના તો અંબાર હોય. શું કીધું? ક્રિયાઓના તો બહારમાં અંબાર હોય. સાંભળજો બહેનો, હવે બહુ આનંદ આવશે તમને, સાંભળીને જ આનંદ થશે. ક્રિયાઓનો તો અંબાર હોય, પણ નિષ્ક્રિય તત્વનો નામો નિશાન ન હોય. શું ભગવતભાઈ? ધર્મના નામે ધમાચકડી મચેલી હોય, પણ એમાં ધાર્મિકતાની ગંધ જરીએ ન હોય. ક્રિયાઓ ધર્મની, પણ ધાર્મિકતા સમજાય છે? ત્યાં સોનગઢમાં મંચ પરથી એકવાર વડવાન મંડળીએ ભાઈએ ઓલી ભક્તિ લીધી, શુદ્ધાત્મા કા શ્રદ્ધાન હોગા, નિજ આત્મા તબ ભગવાન હોગા. પણ જે કર્કશતા હતી ને, સમજાય છે? ભક્તિ પદો કર્ણ મધુર હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? કર્ણ મધુર. સંગીત સંગ્રામ નથી હોતો, સંગીત સંગ્રામ ન હોવો જોઈએ, સંગીત સુગમ હોવું જોઈએ. ઘોંઘાટ ન લાગવો જોઈએ. આજે ઓલા દિલીપભાઈએ પોતાના પિતાને જયવંતભાઈને એ જ તો કીધું, તમને ચિંતા થાય છે ને મુનિરાજો જંગલમાં એકલા કેમ હશે, સિદ્ધ ભગવંતો એકલા છે તો એમને દુઃખ ન થાય, એવું બોલ્યા હતા. દીકરાને એવું પૂછ્યું તો, હા અલ્યા દિલીપ, સિદ્ધ ભગવાન સિદ્ધશિલામાં એકલા રહે છે તો એમને દુઃખ ન થાય? મુનિ ભગવંતો એકલા કેવી રીતે રહેતા હશે? એમાં જવાબ શું આપ્યો? તમને ઘોંઘાટ ગમે છે ને. ગઈકાલનું પ્રવચન ગુજરાતીમાં હતો કેતનભાઈ, આજનું પ્રવચન હિન્દીમાં છે, કેમ કે હિન્દી પ્રાંતના બધા ભાઈઓ આવીને બેઠા છે. હા, ઘોંઘાટ પછી પૂછ્યું ખરા, તમારી ભાષામાં પણ કંઈક હશે ને ઘોંઘાટ શબ્દ માટે? પછી બોલે કોલાહલ. આપણે એ આખા કથાનકમાંથી, બાપ દીકરાના સંવાદમાંથી એટલું જ શીખવાનું, જેને ઘોંઘાટ ગમે, જેને કોલાહલ ગમે, એને શાંતિ ન ગમે. અને શાંતિના માર્ગે જે સાધકો નીકળી પડ્યા હોય, એમની સાધનાનો તો એને 3 કાળમાં મહિમા ન જ આવે. ખ્યાલમાં આવે છે? આચાર્ય કુંદ દેવની વાત જ્યારે ગુરુદેવશ્રી કરીને કે આચાર્ય કુંદ દેવ વિદેહ ક્ષેત્રમાં જઈને એમ કીધું કે ભગવાન એમ ફરમાવે છે, પછી એવું બોલ્યા, મુનિઓ એમ કહે છે, જ્ઞાનીઓનું એમ માનવું છે, અનંતા જ્ઞાનીઓ એવું માને છે. કેટલો હવાલો આપે બતાવો. ફરીથી વાત કરું છું, કાં તો ક્રિયાના રવાડે ચડો, કાં તો નિષ્ક્રિય તત્વની સાધનામાં લીન રહો. બ્રહ્મચારી રવિન્દભાઈ પંડિતજીના જે શ્રદ્ધાંજલિ સભા થઈને, મેં ગઈકાલે સવારે પણ કીધું ઘણું બધું, ગઈકાલ રાત્રે પણ આપણે ઘણી બધી બાબતો વાગોળીએ છીએ. હમણાં પણ મને 2-3-4 બાબતો બહુ યાદ આવે છે. એક બ્રહ્મચારી બેને એક બહુ સરસ વાત કરી કે પંડિતજીએ અમને કાંઈ આવડતું નહોતું, તો એમણે કીધું એક તો છડાળા અને એક મોક્ષમાં પ્રકાશક અને સમયસાર. કહે છે કે આ 3 ગ્રંથો, 3 શાસ્ત્રો તમે ખૂબ વાંચો, પછી બોલ્યા પણ પળે ઓછું વાંચો કે ઝાઝું વાંચો, પણ જેટલું વાંચો એટલું તમે ભાવ વાસનમાં લો.
બોલો, વિચાર કરો તમે. હા, કાલ રાત્રે મેં કોઈ એક પ્રસંગ કીધો તો હા, એ બ્રહ્મચારી બેને જ વાત કરી કે 4-4, 6-6 મહિનાથી સુધી ઘરથી કોઈ કાગળ ન આવે, ઘરેથી મા બાપની રહી રહીને યાદ આવે. હવે સુવિધા કાંઈ હોય નહીં. આજથી 30-40 વર્ષ પહેલાંની વાત છે. સાવ જંગલ જેવું. આજની તારીખમાં એમ જ છે. અમાયન જે એમનો આશ્રમ છે, એક ઘરના જ કરોડપતિના ઘરના એ 5 બહેનો, બ્રહ્મચર્ય વ્રત. હવે નાના જે હોય એમને ગમે નહીં, છોડીને જવાનું મન થાય. તો પંડિતજી એટલા બધા પ્રેમ અને વાત્સલ્યથી એમને સમજાવે, સ્થિતિકરણ કરે, માર્ગમાં એમને સ્થિતિકરણ કરે. બેટા આમ છે, બેટા આમ છે. તો એણે 35 વર્ષના 40 વર્ષના બેન છે, એણે એક વાત કરી कि हम तो बेटी हैं, आप हमें बेटा क्यों कहते हो? हम तो बेटी हैं, आप हमें बेटा क्यों कह रहे हो? तो पंडित जी कहे बेटा नहीं कहूँ तो और क्या कहूँ? પછી પંડિતજીએ જ પ્રશ્ન પૂછ્યો, તું સ્ત્રી है कि पुरुष है? वैसे तो स्त्री है. नहीं, आत्मा स्त्री है कि पुरुष? हाँ, आत्मा तो स्त्री भी नहीं है, पुरुष भी नहीं है. तो मैं तुम्हें बेटा नहीं कहूँगा तो और क्या कहूँगा? પછી 4-6 મહિના પછી પિતાજી મળવા આવ્યા. પંડિતજીની સામે આ હરખ ઘેલા થઈને બેન, पंडित साहब ये हमारे पिताजी हैं. पंडित जी गंभीर થઈને मैं आ रात्रे बात करी थी, बेटा इसी का नाम तो मोह है. तू जो अपने बाप को देख करके तेरे गाल जो फूल रहे हैं, इसी का नाम तो मोह है. तो पंडित साहब हम शास्त्र में तो पढ़ते हैं, वो मोह की बातें हैं. શાસ્ત્રમાં જે તું વાંચે છે ને એ મોહની બધી વાર્તાઓ છે. અને બાપને જોઈને જે ગાલ ફૂલાય છે ને એ જીવતું જાગતો મોહ છે. એને ઓળખ, એ મોહને ઓળખ. આ સાચું ભાવવાસન કહેવાય. મને તો એ આખી શ્રદ્ધાંજલિ સભામાં હું એકલો બેસીને સાંભળતો, પણ કમસે કમ 10 વખત તો આંખમાંથી આંસુ આવી ગયા છે. મેં કહ્યું વાહ, ધન્ય છે આ જીવોનું જીવન, અને આવા ગુરુ આ જીવોને મળ્યા. એ જ મહાપુરુષે લખ્યું છે રવિન્દભાઈએ, ધન્ય છે તે જીવ જેના માથે પ્રતાડના કરનારા ગુરુઓના હાથ હોય છે. પ્રતાડના શબ્દનો પ્રયોગ છે. ધન્ય હે વે जीव जिनके मस्तक पर प्रताड़ना करने वाले गुरुओं के हाथ होते हैं. અહીંયા ક્યાં ગમે છે આપણને પ્રતાડના? હા, જરીક ઊંચે આવાજે પણ જો ઠપકાની ભાષામાં પણ બોલવામાં આવે, સાહેબ તમને કોણે અધિકાર આપ્યો છે? તમારે તો શાસ્ત્રમાં જે લખેલું હોય એ વાંચવાનું. શું તમે ખરીદી લીધા છો? શું શૈલાબેન, સમાજ શું વિદ્વાનને ખરીદી લીધું છે? પ્રમાદને પાપ નહીં કહે વિદ્વાન, તો શું તમારા પાપને પંપાળવાનો? દોષને શું છાવરવાનો? હજી એક વાત સાંભળો. પંડિતજીને છે ને દરેક વસ્તુ ઓર્ગેનિક જ હોય. ગોળ, બધી જ વસ્તુ, શાક સબ્જી બધું જ ઓર્ગેનિક વસ્તુ. નહીં તો એ જમે જ નહીં, આહાર જ નહીં લે. એને ખબર પડી કે જે ઓર્ગેનિક ખેતી થાય છે, ખેતર, એમાંથી બધી વસ્તુઓ આવે છે, પણ 2 દિવસથી ઓલો માળી ત્યાં આવ્યો નથી. માળી પાણી પાનારો, અને ઝાડવાઓને 2 દિવસથી પાણી જ નથી પાયા. પંડિતજીએ જમવાનું જ બંધ કર્યું કે જેની પાસેથી આપણે આ અન્ન મેળવીએ એ ઝાડવાઓને 2 દિવસ સુધી પાણી ન પાવો અને કોળિયા અમારા મોઢામાંથી ઉતરે એ કેવી રીતે બને? આ હરતી ફરતી દયા, કરુણા. ગુરુદેવશ્રીનું એવું જ નહોતું. કોઈ નવી વ્યક્તિ આવે તો સૌથી પહેલાં પૂછે, ઉતારો છે બરાબર, જમવાનું બરાબર,
બધી વ્યવસ્થા અંગે પૂછપરછ કરે, વાત્સલ્ય છે. એક ઘરે જમવા ગયા, રસોડામાંથી જ પસાર થવાનું હોય એવી સ્થિતિ હશે ઘરની. પંડિતજીનું ધ્યાન ગયું, મોટો ઘડો પાણીનો ભરેલો. બેને સહેજે પંડિતજીએ પૂછ્યું કે આટલો મોટો ઘડો આ પાણીનો? हाँ पंडित साहब ये आपके लिए. नहीं आज तो हमारा उपवास है, आज हम भोजन नहीं लेंगे. निकली गया ત્યાંથી. કેમ કે એક શ્રાવક તરીકે તમારામાં એટલી તો અકલ અને વિવેક બુદ્ધિ હોવી જોઈએ કે વિદ્વાનને પાણી કેટલું જોશે. બોલો, આપણા સન્માનમાં ડોલું ભરેલું હોય ને તો આપણા તો ગાલ ફૂલાઈ જાય. ઓહો હો, આપણા સન્માનમાં. હજી એક વાત સાંભળો, કાલ રાત્રે જે મેં વાત કરી હતી ભૂપતભાઈ, પ્રભાવના ઓછી હોય કે પ્રભાવના ઝાઝી હોય, ચિંતા એની ન કરો. પ્રભાવના નિર્દોષ હોય એની સાવધાની રાખો. કાલે કીધું તું મેં, બહુ જોરદાર વાત કરી હતી. શું મીનાબેન, આ પ્રક્ષાલ વહેલું થાય કે મોડું થાય? સૂર્યાસ્ત પછી જ થવો જોઈએ. સમજાય છે શું કીધું? હા, 5 મિનિટમાં થાય કે 15 મિનિટમાં થાય, પણ નિર્દોષ પ્રભાવ ન હોવી જોઈએ. બેન શૈલાબેન, કીધું તું મેં ગઈકાલે આ વાત? નહીં, અપરિવર્તનશીલ છે તો. હા, મને રોજ ખબર પડી. હું તો ઘડિયાળ મેળવું બરાબર. પછી વાત કરું. કેટલી સરસ વાત છે. હા, પ્રભાવના ઓછી હોય તો ચાલશે કે વધુ હોય તો ચાલશે, પણ પ્રભાવના નિર્દોષ હોવી જોઈએ. કાલે તો મેં લગભગ 15 મિનિટ આપણે વાત કરી હતી આરાધના અને પ્રભાવના વચ્ચેનો ફેર. આરાધના સ્વાધીન પ્રક્રિયા છે. હજી એક વાત કરું બેન, આરાધના સમાધિમય હોય અને પ્રભાવના ઉપાધિમય હોય. नहीं ई नो तो बोले, बीजी वस्तु बोले थे. अध्ययन करने से उपाधि मिलती है, स्वाध्याय करने से समाधि मिलती है. पंडित जी ने वाक्य છે, અધ્યયન કરવાથી તો ઉપાધિ મળે, સ્વાધ્યાય કરવાથી સમાધિ મળે. હમણાં જે કહું છું એ વસ્તુ જુદી છે કે આત્મ આરાધના તો સમાધિમય જ હોય. અને હાલો હું સમજાવું, હાલો હું બીજાને માર્ગે લઈ આવું, હા બસ. એ પ્રભાવના તો ઉપાધિમય હોય. તીર્થંકરો પણ દીક્ષિત થાય છે, આરાધના માટે થાય છે, ધર્મની પ્રભાવના માટે નહીં. અને એવા તીર્થંકરો છે આરાધના માટે જ દીક્ષિત થતા હોય છે. એમના થકી જ ન ભૂતો ન ભવિષ્યથી જેવી બધી પ્રભાવના થતી હોય છે. એક વાક્ય મેં બોલ્યો તો ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં, જો બધું જ રિકોલ થાય છે. ગુરુદેવશ્રીની જ મેં વાત કરી હતી. 45 વર્ષ પ્રભાવના કરી. કેમ ચંદનબેન? કે નહીં, પહેલાં મીંડું મૂકો, ચોકડી મૂકો. આરાધના કરતા ગયા, પ્રભાવના થતી ગઈ. એવો વાક્ય બોલો તો ગઈકાલે. ખ્યાલમાં આવ્યું? આરાધના કરતા રહ્યા, આરાધના કરતા ગયા અને પ્રભાવના તો થતી ગઈ. થતી ગઈ, થઈ પ્રભાવના, એની મેળે થઈ ગઈ. કેટલા તીર્થંકરો આવ્યા, કેટલા ગણધરો આવ્યા, સમજાય છે? પોતપોતાના જે પણ પ્રભાવનાનો યોગ હોય તે પ્રમાણે બધું થતું ગયું. એમાં કંઈ બહુ મોટી વાત કે એમાં કંઈ અહમપણું, મારાપણું કે એ બધું એમાં કંઈ સેવા જેવું ખરેખર નથી. એટલે આ પ્રભાવનાની બહુ અલૌકિક વસ્તુ છે. જો આ બધા જીનમાર્ગ, કેટલી અદ્ભુત રચના છે. વાત ક્યાંથી ક્યાં આવી જુઓ. હા, એટલે જે કાપો તો લોહી નહીં નીકળે. ભૂપતભાઈ, મીનાબેન, શૈલાબેન, બહુ ધ્યાનથી સાંભળજો. મેં રાત્રે કીધું હતું ને, આજનો 41 મિનિટનો પ્રવચન બહુ ગંભીર છે.
સંસારીઓને સંસારના જ ભાવ હોય, સિદ્ધોને સિદ્ધના જ પરમ ગુણો હોય, એ બધો વ્યવહારથી નિશ્ચયે ન સિદ્ધિ છે ન ભવ છે. શું સમજાણું? બોલો બોલો કેતનભાઈ, આટલો હું જે હમણાં બોલે બોલો, જોયા વિના બોલો. સંસારીઓને તો સંસારના જ ભાવ હોય, આ પરમ સત્ય છે. અમારા લોહાડિયાજી કરીને અશોક લોહાડિયાજી છે, વિદ્વાન, અલીગઢમાં છે, આવ્યા હતા હમણાં. એ જ્યારે MA કર્યું ને, એણે MA કર્યું ત્યારે રિઝલ્ટ જ્યારે આવ્યું તો એને સ્મારકમાં ખાસ પુરસ્કાર આપવામાં આવ્યો કે તમે માસ્ટર ડિગ્રીમાં યુનિવર્સિટી લેવલમાં સેકન્ડ આવ્યા એમ. પછી એને પોતાના ઇન્ટરવ્યૂમાં કીધું હતું, સેકન્ડ તો હું આવું જ ને, કેમ કે યુનિવર્સિટીમાં 2 જ વિદ્યાર્થી અમે હતા. બહુ સરળ જીવ છે, બહુ સરળ. મારી સાથે તો બહુ આમ પિતા તુલ્ય કહો ને, પ્રેમ વાત્સલ્ય બહુ છે. ચશ્મા પહેરે છે, હા, સાવ સામે બેસતા જો, જેન્ટ્સની બાજુમાં સાવ સામે. અમે લોકો 2-3 દિવસ સાથે પણ બેઠા હતા. હા, એ બરાબર, અલીગઢથી. તો એ એક દાખલો આપતા કે સ્ત્રી પર્યાયવાળો જીવને સ્ત્રી પર્યાયમાં એકત્વ બુદ્ધિ છે, દેહ બુદ્ધિ છે, કે અસમાન જાતિ મનુષ્ય વ્યવહારને છાતી સરસો ચાંપીને બેઠો છે, સ્ત્રી પર્યાયવાળો છે. કેવી રીતે આપણે સમજવું? તો એ દાખલો આપતા કે બાઈઓને સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલાં સાવરણી યાદ આવે. ઉઠ્યા બાદ સૌથી પહેલાં ઝાડુ પોતું જે હોય, ખંજવાળ શું કહેવાય, બોલા ખંજવાળ શું કહેવાય, વાસણ સાફ કરવાનું, હા, ઘરને સાફ સફાઈ, હા. એટલે એ સમજી જ લેવાનું કે એને બરાબર છાતી સરસો ચાપીને બેઠો છે જીવ. અને પુરુષ પર્યાયવાળા જીવનું મોહ મમતા કેવી રીતે ખ્યાલમાં આવે કે ઉઠ્યા બાદ સૌથી પહેલાં કાં તો ગાડીની ચાવી યાદ આવે, કાં તો દુકાનની ચાવી યાદ આવે, કાં તો દુકાનનો હિસાબ કિતાબ યાદ આવે. સમજી જ લેવાનું. હવે તો મોબાઈલ શરણમ ગચ્છામિ, ઉઠે એટલે તરત જ કિતના સુંદર કિતના સુખમય અહો સહજ જન પંથ હૈ, ધન્ય ધન્ય સ્વાધીન નિરાકુલ માર્ગ પરમ નિરગ્રંથ હૈ. કેતનભાઈ, આટલી પંક્તિનો ભાવ વાસન કરો, માર્ગ પરમ નિર્ગ્રંથ હૈ. ગાંઠનો આ માર્ગ જ નથી કાકા. ન ઘર પરિવારમાં ગાંઠો પોસવા જેવી, રાખવા જેવી, ન મગજમાં કોઈ ગાંઠ રાખવા જેવી, ન વિચારોમાં કોઈ ગાંઠ રાખવા જેવી, ન સાધર્મી સંબંધોમાં કોઈ ગાંઠો રાખવા જેવી, ન વ્યવહારિક સંબંધોમાં કોઈ ગાંઠો રાખવા જેવી. કેટલા બધા પ્રકારના ગાંઠો છે. તમે વિચાર કરો, માર્ગ નિર્ગ્રંથતાનો છે. અને આ લઈને બેઠો હોય, આ તો મારી બેનપણી, આ તો મારો ભાઈ બંધ, આ તો મારો ખાસમ ખાસ. શું ખાસમ ખાસ? તારી એક સમયની પર્યાય પણ ખાસમ ખાસ નથી. ક્યાં કીધું છે? આજનું પ્રવચનમાં જ. હા, કાર્ય શુદ્ધ પર્યાય એક સમયની જે સિદ્ધ પર્યાય છે ભૂપતભાઈ, એ તારે માટે અશરણ છે. એ શરણ લેવા યોગ્ય નથી. એને પૂછો તું કેવો ભિખારો છે કે એના શરણે તું જાય છે. એને પૂછો તું કોને શરણે? એ તો કહે કે હું સ્વયં સિદ્ધ સ્વભાવના શરણે. એ સિદ્ધ પર્યાય સ્વયં સિદ્ધ સ્વભાવના શરણે, અને તું સિદ્ધ પર્યાયના શરણે. ને અમે તો રોજ મંદિરે જઈએ, અમે તો રોજ નમોકાર મંત્ર બોલીએ એમ. સિદ્ધે શરણમ પવજામી. આહા, બહુ સરસ. હવે સિદ્ધોને પૂછો તમે કોના શરણે જાઓ છો?
એટલે જ મેં તમને કીધું વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો. આવા એક એક વ્યાખ્યાનો ગુરુદેવને એવા અદ્ભુત છે ને, એક સમાજમાં એ વાત ચાલે નહીં. મારવા દોડે, પૂજા ન કરાય, પ્રભાવના ન કરાય, એવા લઈને બેઠા હોય. બહુ ગજબ છે. ગુરુદેવ ગુરુદેવ છે, તત્વ તત્વ છે. તમારું ધ્યાન ગયું હતું આજે? હું કાલે પણ ધ્યાનથી સાંભળ્યો, આજે પણ બહુ ધ્યાનથી સાંભળ્યો. એક ને એક વાત આવી. ઓલો જે કળશ કર્મજન્ય સુખનું પરિહાર કરીને 33મો 34મો શ્લોક છે ને એમાં પછી આવ્યું એક શુદ્ધાત્મા જે પરમ અતિન્દ્રિય સુખ સરોવરમાં મગ્ન છે. એમાં હું જોતો હતો ગુરુદેવ શ્રી એ મગ્નના એંગલથી આત્માની વ્યાખ્યા કેવી કરે છે. સાંભળજો. જ્ઞાની મગ્ન છે એ તો કાર્યશુદ્ધ પર્યાયની વાત થઈ. સાધક અને જ્ઞાની મગ્ન થાય છે કે મગ્નતા કેળવે છે કે એવી મગ્નતાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે, મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, એ તો કાર્ય સિદ્ધ પર્યાયની વાત થઈ. ગુરુદેવે એવો અર્થ નથી કર્યો. ગુરુદેવે એવો અર્થ કર્યો કે જે અનાદિ નિધન ભગવાન આત્મા પોતાના આનંદ સરોવરમાં તો મગ્ન જ છે. બોલો બેન, બીનાબેન શું કહેવા માંગે છે? હા, પ્રગટ અનુભૂતિની વાત નથી, અનુભૂતિ સ્વરૂપની વાત કરે છે. શું સમજાવવાનું? બોલો બોલો. મગ્ન છે જ એની વાત કરે છે ગુરુદેવ. આપણે વાત કરીએ શેની? મગન થાવ. અરે ગુરુદેવ કહે છે મગન છે એની વાત કરે છે, તું તો કહે છે મગન થાવ. કેટલો ડિફરન્સ છે બતાવ. એટલે સ્વામીજીના પ્રવચનો છે ને જેટલા સહેલા સમજીએ છીએ એટલા સહેલા નથી, બહુ અઘરા છે. બાદામનો હલવો ખાવો બહુ હેલો ને? હા, ખાવો બહુ હેલો, પણ પચાવો અઘરો. લીના સમજાય છે તને આ વાત? જે ત્રિકાળ આનંદ સરોવરમાં જે મગ્ન જ છે, બસ એ પરમ સ્વભાવ, એ પરમ સ્વભાવની દ્રષ્ટિ કરનારને સમ્યક દર્શન થાય છે. વાહ, કેવી ગજબની વાત. હા, એટલે જ ગુરુદેવશ્રી બોલ્યા 2-3 વખત ધ્યાન ગયું હોય તો, આ જીવ અધિકાર હાલે છે. કયો અધિકાર હાલે છે? જીવ અધિકાર હાલે છે. એટલે સિદ્ધની પર્યાય પણ જીવનો અધિકાર નથી. સાંભળો સાંભળો સાંભળો. વિકારી પર્યાય, સંસારી પર્યાય, સંસારીને જે સંસારની પર્યાયો, એ જીવનો તો અધિકાર છે જ નહીં. પણ સિદ્ધ પર્યાય, સિદ્ધ દશા, તે પણ જીવનો અધિકાર નથી. હજી એક બીજી વાત કરવામાંથી, કોઈ એમ કે અમને તો જીવના આટલા પ્રકારો મોડે છે, અમે આટલા પ્રકારો મોડે કર્યા, તો ગુરુદેવશ્રી બોલ્યા ખબર, એ જીવના પ્રકારો નથી, એ વિકારના પ્રકારો છે. ધ્યાન દો. એ પર્યાયમાં લીધું નહીં. હા, અમને ખબર છે તરસ કોને કહેવાય, સ્થાવર કોને કહેવાય, અને વનસ્પતિ કઈક અને અગ્નિ કઈક. હા, જેમ પાઠશાળાનું બાળક બોલે ને, બોલ બેટા 5 સ્થાવરનું નામ, તો એ વનસ્પતિ કઈ, જલ કઈ, પૃથ્વી કઈ, અગ્નિ કઈ. ઓહો હો હો, તાળીઓના ગડગડાટ. ગુરુદેવ અહીંયા કહે છે એ જેટલા જે જીવના ભેદોના નામ તને મળે છે ને, એ વિકારના ભેદો છે. મિથ્યાત, અવિરતિ, સમ્યક મિથ્યાત, હા, અવિરત સમ્યક, દેશ વિરત, પ્રમત વિરત, અપ્રમત વિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. ઓહો હો, સૂક્ષ્મ સાંપ્રાય, ઉપશાંત મોહ, ક્ષીણ મોહ, સહયોગ કેવલી, અયોગ કેવલી, 14 ગુણસ્થાન આત્માના. હા, નહીં, આત્માના ગુણસ્થાન નથી. આત્મામાં ગુણ હોય, ગુણસ્થાન ન હોય. એટલે જ હું કહું છું ગુરુદેવશ્રીના પ્રવચન
એક પોઈન્ટ પણ તમે લો ને એમાંથી, એના ઉપર ટકી રહો ને, તો સ્વામીજી આત્મસાત થઈ જાય. એટલા ગૂઢ વ્યાખ્યાનો હોય છે. હવે ધોધ, હવે એટલો બધો કે જેની કોઈ કલ્પના નહીં. કાલે પણ મેં એક બે પ્રયોગ પણ સવારના સ્વાધ્યાયમાં કરીને આપને બતાવ્યા હતા. આમાંથી આવો ભાવભાષણ કરો કે તમે તમારે સ્ક્રીન ઉપર છે ને કળશી. ભવિની ભવ ગુણાસ્યો સિદ્ધિ જીવે નિત્યમ. આ કળશ ને 35મો કળશ છે. મારે 1 મિનિટ જો, આમાં કેવડી મોટી ભૂલ છે, એટલે મેં મૂળ ગ્રંથ કાઢીને રાખ્યું છે. આમ પહેલી લીટીમાં જો સિદ્ધિ જીવેપી નિત્યમ લખેલું છે ને, સિદ્ધિ લખેલું છે, ત્યાં સિદ્ધિ નથી, સિદ્ધ હોવું જોઈએ. જો આયા મારી પાસે જો આ નિયમસાર મૂળ ગ્રંથ, અને જે મેં સ્ક્રીન ઉપર મૂક્યું છે એ કારણકારી નિયમ, એમાં એ ગ્રંથમાં એમાં વ્યાકરણના ઘણા બધા સ્ખલન થયેલા છે. પ્રૂફ રીડિંગની બહુ જરૂરી છે. સિદ્ધ જીવે અપી એમ છે. પછી આવે બીજી લીટીમાં નિજ પરમ ગુણાસ્યો. હવે આવે સિદ્ધિ સિદ્ધા સમસ્તા. સિદ્ધિને લીધે સિદ્ધ થયેલા. આ પણ એક બહુ ઝીણી વાત છે. શું સમજાણું શૈલાબેન? ધ્યાન ગયું તો આના ઉપર? સિદ્ધિને લીધે સિદ્ધ થયેલા, સિદ્ધિને લીધે સિદ્ધ થયેલા બધા પરમ ગુણો, નિજ પરમ ગુણો. અને ગજબની વાત તો એ છે, આમાં ગુણ એટલે ગુણ નહીં, પર્યાય. સંસારીઓને મિથ્યા દર્શન, જ્ઞાન, અજ્ઞાન, ચારિત્ર, મોહ, રાગ, દ્વેષ આદિ છે. એ શું ગુણો છે કે પર્યાયો છે? પર્યાયો છે. સિદ્ધોને જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર આદિ છે, અનંતા 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 બધા ગુણો સિદ્ધ ચક્ર મંડળ વિધાનમાં 8, 16, 32, 64, 128, 224, 256, 1008 એ બધા પર્યાયો છે, કહેવાય ગુણો. આહા, એના માટે ગુરુદેવશ્રીજી વાત કરી, ઓલા મિથ્યા દર્શન અજ્ઞાનને અવગુણ કહેવાય ને, માટે અહીંયા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિને ગુણ કહેવાય છે. મને તો નાચવાનું મન થયું જ્યારે ગુરુદેવ આવું બોલ્યા ત્યારે. કાઢીને બતાવશો? તમે કોઈ બોલતા નહીં. કેતન કુમારનો વારો છે. ક્યાં બોલ્યા છે બતાવો અવગુણ અને ગુણવાળી વાત. ચિંતા નહીં કરતા, હું તો કેવળ ધ્યાન એકાગ્ર કરવા માટે. કેતનભાઈ, એટલી એ ઝીની બાબત ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. કાંઈ વાંધો નહીં, ગોતજો. ભવિની ભવ ગુણાસ્યો સિદ્ધ જીવે નિત્યમ. નિજ પરમ ગુણાસ્યો સિદ્ધિ સિદ્ધા સમસ્તા. વ્યવહરણ નયોયમ. વાહ! 2 લીટીમાં જે રામાયણ અમે કરી, 2 લીટીમાં જે રામાયણ અમે કરી, સંસારીઓમાં તો સંસારીના ગુણો હોય છે, સિદ્ધોમાં તો સિદ્ધોના ગુણો હોય છે. કે જે વ્યવહાર નયો અયમ. આ બધો વ્યવહાર નયનો વિષય છે. કેમ કે પર્યાયોની કથા છે, પરમાર્થની કથા નથી, પર્યાયની કથા છે ને. હા, તો એ કહે છે વ્યવહાર નયો અયમ. એ બધો વ્યવહાર નહીં છે. ગુરુદેવ શ્રી તો આજે એવું બોલ્યા, પર્યાય એ પોતે જ વ્યવહાર છે. શું બોલ્યા? ભેદ સો વ્યવહાર, પર્યાય સો વ્યવહાર. પર્યાયને જાણે તે પણ વ્યવહાર, જ્ઞાનની પર્યાય. નિશ્ચયાત નૈવ સિદ્ધિ. વાહ, ગજબ ગજબની વાત. હા, પરમાર્થથી જો એક વાત, વ્યવહારનો પ્રયોગ જ્યાં કર્યો ને ત્યાં નય શબ્દ આપ્યું છે, અને નિશ્ચયની વાત આવી ત્યાં નય શબ્દ વાપર્યું નથી કળશમાં. જે કહે છે તમને વ્યવહરણ નયોયમ, એ વ્યવહાર નય છે, ત્યાં નય શબ્દનો પ્રયોગ કર્યો. પણ ઓલામાં જો નિશ્ચયાત નૈવ સિદ્ધિ, નિશ્ચયથી તો સિદ્ધિ નથી.
કે ભવ પણ નથી. નચ ભવતી ભવો આહા વા એટલે અથવા સિદ્ધિએ નથી અને ભવે નથી, એટલે સંસારે નથી અને મોક્ષે નથી. સિદ્ધ એટલે મોક્ષ, એટલે જ કૃપાળુદેવે કીધું છે મોક્ષ થતું નથી, મોક્ષ સમજાય છે. આ બધા અનંત જ્ઞાનીઓનો એક મત ધનજીભાઈ અને એક અજ્ઞાનીના અનંત મત. સવારે ઉઠીને વિચારે સ્વાધ્યાયમાં જવું છે, પછી કે નહીં લગ્નમાં જવાનું છે. વિચારો, વૈરાગ્ય 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 થતા 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 રાગ, વૈરાગ્યમાંથી રાગનું પડખું અને રાગમાંથી વૈરાગ્યનું પડખું. ઓલા નીતિશ કુમાર જેવું બીજેપીમાંથી ફલાણા પલટુરામ 9 વખત હા હિંમતવાળા હા, કોઈ શરમ નહીં, કોઈ છોછ નહીં, કાંઈ લેવું દેવું નહીં, અને પછી એના છેલ્લાઓ પડી પાછા એવા. હિન્દીમાં એમ કહેવાય છે અલીગઢી લોટા. હા હા, ફેરો ફેરો, જ્યાં ઢળે ત્યાં ઢળે. ભાઈ તું ટક તો કરો, ધ્રુવ સ્વભાવ ભાવથી ટક તો કરો. કે આ કેટલી સરસ વાત કરે છે. નિશ્ચયાત નૈવ સિદ્ધિ, સિદ્ધ પણ નથી પરમાર્થથી. કેતનભાઈ, આત્મા તો આત્મા છે ને. શું આત્મા સંસારી અને શું આત્મા મુક્ત? એક આમાં આગળ એક કળશ આવશે બહુ સરસ, જો મને યાદ આવે છે રહી રહીને એટલે વાત કરું. એ કળશમાં તો એવું લખ્યું છે સુદિયામ કુદિયામ અપી, કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ બધામાં કહે છે કે પ્રાગેવ શુદ્ધતા એશામ સુદિયામ કુદિયામ અપી, કે પહેલેથી જ એટલે અનાદિકાળથી જ સુદિયામ કુદિયામ અપી પ્રાગેવ શુદ્ધતા, પહેલેથી જ શુદ્ધ સ્વભાવ ભાવ છે. તો કેન નયેન, અમે કઈ નયે એમાં શુદ્ધ અને અશુદ્ધની દ્રષ્ટિએ જોઈએ. લાલચંદભાઈ પણ કહેતા હંમેશા, લાલુભાઈ બહુ કહેતા કે ભલે ને સમયસાર તો સમયસાર છે, પણ નિયમસારના કેટલાક કળશો નિયમ સમયસાર કરતાં ચડિયાતા છે. એક કળશ હમણાં આપણે વાંચી ગયા હતા, ભલે ને વિભાવ ભાવો હો, એ અમારા શુદ્ધાત્મ સ્વભાવમાં તો એ અસત છે. આમ કળશ આવ્યું ને આજે, વિભાવ ભાવો અમારામાં અસત છે, એટલે હો તોય અમને એમની ચિંતા નથી. અમે તો અમારા શુદ્ધ સ્વભાવના અનુભવમાં જ પડ્યા છે, કેમ કે એના સિવાય અમને સિદ્ધિ કોઈની થવાની નખલુ નખલુ યસ્માદ અન્યથા સાધ્ય સિદ્ધિ. 17મી અને 18મી ગાથા સમયસાર એના સંદર્ભમાં કળશ છે. આમાં છે પણ ઓલી હમણાં જે બોલી ઓલી વાત કરી, બેઉ ભેગા નહીં કરો. હા, ઓલામાં એવું છે નખલુ નખલુ યસ્માદ અન્યથા સાધ્ય સિદ્ધિ સમયસાર. કાલે ગુરુદેવજી યાદ કર્યા હતા ને, કાલે ગુરુદેવજી બોલ્યા હતા. આવો અદ્ભુત છે. આમાં તો 34મા કળશમાં છે જ. તો આમાં સિદ્ધપણું અને સંસારીપણું સાંભળો. એક પ્રશ્ન પૂછો આપ સૌને, મારા મનનો પ્રશ્ન છે. હું સ્ટુડન્ટ હતો ત્યારે મારા મગજમાં પ્રશ્ન નહોતો આવ્યો, તો મેં ભારી સાહેબને પૂછ્યું કાં સિદ્ધોને તો સિદ્ધના ગુણો નિત્ય હોય છે, એ અમને મંજૂર છે. આમાં શબ્દ આવ્યો ને નિત્યમ, પહેલી લીટીમાં છેલ્લે આવ્યો કે નહીં. તો સિદ્ધો તો સિદ્ધ જ રહેવાના છે, એમને તો સિદ્ધત્વના જ ગુણો રહેવાના છે હંમેશા, એ અમને મંજૂર છે. શું બધા સંસારીઓને પણ સંસારીના ગુણો જ નિત્ય રહેવાના છે? બોલો શૈલાબેન, કંઈક પ્રશ્ન સમજાય છે? બેનો તમને સમજાય છે બધાને? શું સંસારીઓમાં કેટલાક જીવો સિદ્ધ નથી થવાના? અરે દુખિયારા દુઃખી જ બની રહે છે એમ પૂછું છું. તમે હા પાડો છો ના પાડો છો?
સ્વભાવે સુખી છે, પણ દુઃખી શું દુઃખી જ બની રહેશે, સુખી ન થાય? હા એમ. તો આમાં આમ કેમ લખ્યું છે? પદમપરમ બલધારી દેવને પૂછવું પડશે. એનો જવાબ જયચંદજી ચાવડા સાહેબે એક ભાવાર્થમાં આપ્યો છે. કોઈ દીર્ઘ સંસારી હોય તો વાત જુદી છે. આ વાક્ય છે. શલાબેન યાદ આવ્યું? હા, કોઈ દીર્ઘ સંસારી હોય તો વાત જુદી છે, એનો સંસાર શાશ્વત રહેશે. પણ સત્પાત્ર સમ્યક તુલે સન્મુખ ભદ્ર મિથ્યા દ્રષ્ટિ હોય, પણ કેવો? ભદ્ર મિથ્યા દ્રષ્ટિ, એનો તો સંસાર સાદી શાંત, ભલે ને અનાદિ ન હોય પણ શાંત, અનાદિ શાંત. આપણે શેમાં માનવાનું? પહેલા વાળામાં કે બીજા વાળામાં? દીર્ઘ સંસારી વાળામાં કે આમાં? સમજાય છે? આ બધું વિચારવા જેવું છે. આ તો સમુચ્ચય ચર્ચા આમાં ચાલે છે. હા, કયું શબ્દ? દીર્ઘ સંસારી. હા, કોઈ દીર્ઘ સંસારી જીવ હોય તો વાત જુદી છે. એટલે અભવ્ય જેવો જીવ, દુર્ભવ્ય જેવો જીવ હોય તોની વાત છે. બહુ અંદરમાં દરિયો ઉછળવો જોઈએ. હા, ચલો આ કળશ બરાબર. અચ્છા, આમાં એક બહુ માર્મિક વાત આવી, આના ઉપર ધ્યાન ગયું બધાનું. નચ ભવતી ભવો વા, આહા જો, નિર્ણયોયમ બુધાનામ. આ શબ્દ તરફ પણ ધ્યાન દેવું જોઈએ. આ જગતના મૂર્ખાઓનો નિર્ણય નથી કેતનભાઈ. આ નિર્ણય કોનો છે? જ્ઞાનીઓનો. બુધાનામ શબ્દનો પ્રયોગ છે. બુદ્ધિશાળી લોકોનો આવો નિર્ણય છે. જો આનો અર્થ જો કેટલું સરસ ગુરુદેવશ્રીએ આમાં લીધેલું છે. બુદ્ધિશાળી લોકોનો આવો નિર્ણય છે, આ જગતના જીવોનો નહીં. જગતના જીવોનો તો ક્યાં ખ્યાલ છે એમને? જો આ 11મી ગાથા, 6ઠી ગાથા, વાહ! આજે તો શું 6ઠી ગાથા અને 11મી ગાથાને મલાવ્યા છે ગુરુદેવશ્રી. જ્ઞાયક ભાવ, પ્રમત નથી, નાસ્તીવાળી વાત. અને 11મી ગાથા ભૂદત્ત મસ્જિદો ખલું. એ બધું ખરેખર આમ બહુ મોટું ભાતું છે આપણા માટે. જો અહીંયા જો સ્ક્રીન ઉપર જો, નિર્ણયો અયમ બુધાનામ, એનો અર્થ શું કરે છે? જ્ઞાનીઓનો આ નિર્ણય છે. જ્ઞાનીઓનો આ નિર્ણય છે. આગળ શું બોલ્યા? અનંત જ્ઞાની, તીર્થંકરો, સર્વજ્ઞો અને મુનિઓ સાચાની વાત છે. આ બધા જ્ઞાનીઓ, મુનિ, ભગવાન તો એમની વાત કરે છે. મારે તો તમને ઝડપથી હું આગળ વધી ગયો તમને આ પ્રકરણના પ્રવાહમાં, પણ મારે તો એક ખાસ વાત આપ સૌને કરવાની હતી કે એક વાતમાં રહેલા મર્મ ગુરુદેવશ્રી જે આમાં ખોલે છે ને, બહુ અદ્ભુત છે. આ જ પાના ઉપર આગળ છે કે આમાં જે નિર્ણયની વાત આવી ને, નિર્ણયની વાત ગુરુદેવશ્રીએ એ બહુ અદ્ભુત રીતે કરી છે. એ જો આપણે આમાં જો કેતનભાઈ પકડજો આ વાત. નિર્ણય કોને કહેવાય? આજના સ્વાધ્યાયનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. શાસ્ત્રો વાંચી લીધા એટલે કે નિર્ણય થઈ ગયો? ગોખી લીધા એટલે કે નિર્ણય થઈ ગયો? પરીક્ષા આપતા થઈ ગયા, પાસ થઈ ગયા એટલે નિર્ણય થઈ ગયો? ને હવે વર્ષોથી સાંભળીએ છીએ એટલે નિર્ણય થયો કે નહીં? તો નિર્ણય કોને કહેવાય? જો આ જ્ઞાની પુરુષોનો નિર્ણય મળ્યું છેલ્લે. આ નિર્ણયમાં આનંદ સાથે આવે છે. એ નિર્ણય વજ્ર વાક્ય છે. બીનાબેન એટલું જ વાક્ય લખી રાખજો ડાયરીમાં. આ આટલું વાક્ય કયું? આ નિર્ણયમાં બોલો. હા, આનંદ સાથે હોય તો જ
એને આનંદ જ નથી તો નિર્ણય શેનો કર્યો એણે? સમજાણું? જો આટલો આ વાક્ય છે ને બહુ સરસ વાક્ય છે. તમને થોડીક રંગોળી કરવા માંગુ છું. જો આ વાક્ય, આ નિર્ણયમાં આનંદ સાથે આવે છે એ નિર્ણય. બસ જ્ઞાન પ્લસ આનંદ ઇઝ ઇક્વલ ટુ ભીનો નિર્ણય. ભીંજાણારે નથી ઓલા ઘણા ભક્તિ ગાય છે, ભીંજાણારે પરસેવાથી રેપ જેફ હોય, પછી ભક્તિ થાય, ભક્તિ તો સરસ થઈ ગઈ પણ બહુ ગરમી થાય છે. તું શેમાં ભીંજાણો? પરસેવામાં ભીંજાણો તું. જ્ઞાન પ્લસ આનંદ ઇઝ ઇક્વલ ટુ ભીંજાયેલો નિર્ણય. જ્ઞાન માઇનસ આનંદ ઇઝ ઇક્વલ ટુ સૂકું ભટ્ટ નિર્ણય. લીલો દુકાળ દ્રષ્ટિ. આ નિર્ણયમાં આનંદ સાથે આવે છે. બોલો કેટલી સરસ વાત છે. આનંદ રસ ઝરી જાસે આયા પંચ કલ્યાણક મહાન શ્રી આદિ બનગે ભગવાન આનંદ રસ ઝરી જાસે. આનું નામ નિર્ણય. શલાબેન, ચેતનભાઈ સાથે મારી ઘણીવાર આના ઉપર ચર્ચા થઈ હતી. આ વાત આટલા જ પોઈન્ટ ઉપર નિર્ણય કોને કહેવાય. અમે લોકો બંને પછી છેલ્લે આ જ વાત ઉપર આવી જતા. આનંદ હશે તો જ નિર્ણય. કેવળ પરલક્ષી નિર્ણય નિર્ણય જ નથી, અજ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન છે એ શબ્દાશ્રિત જ્ઞાન છે, પૂતગલાશ્રિત જ્ઞાન છે. એ પૂતગલનું જ્ઞાન છે, પૂતગલ છે. જાઓ, એ જ્ઞાન જ નથી, અજ્ઞાન છે. શું સમજાય છે? એ આનંદ સહિત જ હોય. આવું જ હોય ને. ક્ષાયિક સમ્યક દૃષ્ટિ છે કેતનભાઈ. આવતા ભવે તો મોક્ષે જવાના છે. આનંદ સહિત જ હોય. ચર્ચા એટલે ઓલી કેવળ શુષ્ક ચર્ચા નહીં, વાણી વિલાસ નહીં, ચૈતન્ય વિલાસ. ચૈતન્ય વાસી રહ્યો રે, ઈ વિલાસ. ચૈતન્ય વિલાસ જ વિલાસ. વિલાસ એટલે રમત. તો રમત શેની? વિલાસ પર્યાય છે, ચૈતન્ય ગુણ છે, ચેતન ભગવાન આત્મા છે, દ્રવ્ય ગુણ અને પર્યાય. આ ત્રણેયનો સમન્વય થાય તો સામાયિક થાય. ગજબ ગજબ છે બધું. એવો વિકલ્પથી નિર્ણય કરવો. જોજો, હા, એવો વિકલ્પથી નિર્ણય કરવો. એમાં આનંદ આવ્યો નહીં તો આખું દ્રવ્ય દૃષ્ટિમાં નથી આવ્યું. વિકલ્પથી મનથી નિર્ણય કરે તો એ નિર્ણયમાં તો શું ઊભી છે? દુઃખ દશા ઊભી છે. બોલો, ગુરુદેવ જ કહી શકે. દુઃખ દશા ઊભી છે. તેમાં અનંત અનંત ગુણનો રાશિ પ્રભુ ચૈતન્ય એવી દ્રવ્ય વસ્તુ, તેનો નિર્ણય થાય તો તેમાં જેટલા ગુણ છે તે બધા પર્યાય. હા, જોજો, આ ગજબ ગજબની વાત છે. મને તો ખબર શું યાદ આવ્યું, સાંભળો. કેતનભાઈ, ઓલા ખેતરોમાં ક્યારેક તમે જોયા છો માંડવી કાઢે, જુવાર કાઢે, ભાત કાઢે, ક્યારેક જો મોટા મોટા તગારા હોય, તગારામાં લઈને ઉપરથી આમ નાખે, બરાબર? એમ અહીંયા કહે છે જેટલા ગુણ છે તે બધા પર્યાયમાં, વેદનમાં, અનુભવમાં આવ્યા વિના રહે નહીં. જો અનુભવમાં આવ્યા વિના રહે નહીં, પણ પર્યાયમાં એક એક ગુણ નહીં આવે. વેદનમાં બધું આવે. અચ્છા, વેદન શું છે? પર્યાય છે. વેદન શું છે? પર્યાય છે. અચ્છા, વેદનમાં બધું આવે. ઓમ આવે, ઓમ નહીં આવે. સુનામ બેન, ચંદનબેન, ઓમ આવે પણ આમ નહીં આવે. ઓમ આવે એટલે સહ અસ્તિત્વ, ને આમ નહીં આવે એટલે સ્વ અસ્તિત્વ. સમજ્યા?
ઓમ આવે એટલે સહ અસ્તિત્વ, અને ઓમ નહીં આવે દ્રવ્ય દ્રવ્યમાં, ગુણ ગુણમાં, પર્યાય પર્યાયમાં, સ્વ અસ્તિત્વ કોઈને લીધે નથી. स्वयमेव इस जगत का सब काम हो. એનો એ ભાવાસન છે. ધ્રુવ ધ્રુવ ભાવે રહે, ગુણ ગુણ ભાવે રહે, પર્યાય પર્યાય ભાવે રહે. પર્યાયની હિંમત નથી કે ગુણમાં આવી જાય, ગુણોની હિંમત નથી કે પર્યાયમાં કરી જાય. પર્યાય પરમેશ્વર છે. દ્રવ્ય કે હું પરમેશ્વર, પર્યાય ભલે ને તું હશે, તું ત્રિકાળ પરમેશ્વર, હું ક્ષણિક પરમેશ્વર, પણ હું જ્યારે ત્રિકાળની દ્રષ્ટિ કરું છું તો સ્વકાળે ત્રિકાળ પરમેશ્વરત્વનો હું અનુભવ કરું છું. એનું નામ તો મારું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. તું દ્રવ્ય હઈશ પણ દ્રષ્ટિ તો હું છું. સપ્તમ દ્રવ્ય. શું કેતનભાઈ, શું વિચાર આવે છે બોલો? આ ગુરુદેવે આપ્યું છે આપણને તત્વ, આવું ગજબનું છે કે નહીં બોલો? કેવી જબરદસ્ત છે બધી. હા, આવ્યા વિના રહે નહીં. તેને અહીંયા બુદ્ધ પુરુષોનો નિર્ણય કહે છે. આમ નિર્ણય કરે છે ને, નિર્ણયમાં આમ મોટો ફેર છે. અમે જાણી લીધું અને અમે સાંભળી લીધું, પર સત્તાવલંબી જ્ઞાન છે, એમાં નિર્ણય પ્રણય કાંઈ આવ્યું નહીં. એક આ પ્રકરણ બહુ સરસ હતો. અચ્છા, ગુરુનો ઉપદેશ. વાહ, ગુરુની સેવા અને ગુરુનો ઉપદેશ. આ 30 નંબરનો કળશ ફરીથી આજે લીધું ને, એના પછીના પાના ઉપર છે. જો એમાં તમે જુઓ, સકળ મોહ રાગ દ્વેષવાળો જે કોઈ પુરુષ ગુરુ પરમ ગુરુના ચરણ કમળ યુગલની સેવાના પ્રસાદથી. મેં આમાં મારી પાસે ગ્રંથમાં પોઈન્ટ લખીને રાખ્યા છે થોડા, ત્યારે વિચાર આવ્યા. શલાબેન, અહીંથી ખાસ મેં લખ્યા છે બધા પોઈન્ટ્સ. 30મા કળશમાં ગુરુની વાત આવી, ગુરુની સેવાની વાત આવી, પ્રસાદની વાત આવી, અને ઉપદેશની વાત આવી, અને ફળની વાત આવી. સાંભળ્યું? સમજાય છે? સૌથી પહેલા ગુરુની સેવા. સેવાથી શું મળે? પ્રસાદ. પ્રસાદમાંથી શું મળે? ઉપદેશ. અને ઉપદેશથી શું મળે? ફળ. એટલે મેળવ્યા ને ફળ એને, પણ એ ફળ મેળવ્યા તો જ ગુરુનો પ્રસાદ એને મળ્યો કહેવાય, અને ત્યારે એને ગુરુની સેવા કરી કહેવાય. એ આ કળશ બહુ સરસ છે, 30મો કળશ, જેના ઉપરથી ગુરુદેવશ્રીએ ઘણું સરસ લીધું હતું. આગળ 31માં તો બહુ સ્પષ્ટ છે. ભાવ કર્મના નિરોધથી દ્રવ્ય કર્મનો નિરોધ, અને દ્રવ્ય કર્મના નિરોધથી સંસારનો નિરોધ. 50 તો છેલ્લે એક ગાથા જેવી આવે છે, બહુ સરસ ગાથા છે. હવે આમાં એક માર્મિક અર્થ કરો. નિરોધ એટલે કોને કહેવાય? પાના નંબર 363માં જો નીચે, તમે 363માં નીચે નિરોધનો અર્થ ગુરુદેવશ્રી બહુ સરસ કર્યું છે. નિરોધનો અર્થ કોને કહેવાય? જો સોરી, આમાં જો તમે આ ફકરામાં જો, નિરોધનો અર્થ રોકવાથી. રોકવાનો અર્થ તો ઉપદેશની કથન શૈલી છે. શું કીધું? મને એક વાત બતાવો, કોઈને આપણે રોકી શકીએ, કોઈને રોકે એવી વ્યવસ્થા છે? જીવ કર્મને રોકે, કર્મ જીવને રોકે એવી કોઈ વ્યવસ્થા છે? નથી ને. તો એ તો કહેવાની વાત છે, બરોબર? હવે સિદ્ધાંત સાંભળો કે જેમાં રાગ નથી, છે ને ગજબની વાત, જેમાં રાગ નથી એવો ચૈતન્ય ભગવાન આત્મા, તેનો વાંચો તો ખરા, કેવો આશ્રય કરીને? બહાર નહીં, અંતર આશ્રય કરવાથી પરમાનંદની દશારૂપ મુક્તિ થાય છે. તે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ ખરી જાય છે. એને દ્રવ્ય અને ભાવ કર્મને રોક્યા કે નિરોધ કર્યો એમ કહેવામાં આવે છે. સમજાય તો સમજો. નિરોધનો અર્થ પણ દ્રવ્ય કર્મ ભાવ કર્મ તરફથી ન કર્યો, અંદરના અધ્યાત્મ તરફથી કર્યો. અંતર સ્વરૂપની લીનતા છે ને ગજબની વાત.
હા, બસ બધું કનેક્શન અંદરના સ્વરૂપ સાધના સાથે. કેતનભાઈ, ત્યાગ એ સ્વરૂપ સાથે જોડાયેલો છે, ગ્રહણ પણ સ્વરૂપ સાથે જોડાયેલો છે. આગળ નવા કળશમાં 32મા કળશમાં ઓલો વિમુક્ત શબ્દ આવ્યો ને. વિમુક્ત એટલે મોહી, ભ્રાંત, બ્રહ્મમાં જ રાચેલા. ફરીથી હું એકવાર વાત કરું, ગઈકાલે મેં કીધું હતું તમને, પકડવાની કોશિશ કરજો. સમ્યક જ્ઞાન ભાવ રહિત છે. કેવો છે? સમ્યક જ્ઞાન એટલે અહીંયા જીવનું જે જ્ઞ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, તમે સમજો, બહુ માર્મિક વાત છે. જે જ્ઞ સ્વભાવને ભૂલ્યા એ ક્રુ ભાવે જતા રહ્યા. ક્રુ એટલે કર્તૃત્વ ભાવે જતા રહ્યા. કેમ કે જેને જાણતા નથી આવડતું એને કરતા આવડે છે. શું કીધું? જેને જાણતા નથી આવડતું એને કરતા અને ભોગતા આવડે છે. અને જેને કરતા અને ભોગતા આવડે છે એને જાણતા નથી આવડતું. અને જેને જાણવાનું જ આવડે છે એને કરવાનું અને ભોગવવાનું આવડતું નથી. જ્ઞ સ્વભાવ એક તરફ, કર્તૃત્વ સ્વભાવ બીજી તરફ. અહમ બુદ્ધિ તો કાં તો એ જ્ઞ ભાવમાં કરે, કાં તો કર્તૃત્વ ભાવમાં કરે. મેં ગઈકાલે પણ આના ઉપર બહુ જોર દીધો હતો, આજે પણ હમણાં કહું છું. બહુ માર્મિક વાત છે. જ્ઞ સ્વભાવની દ્રષ્ટિ નથી તો અજ્ઞ સ્વભાવની તો દ્રષ્ટિ કરવાનો છે. શુભાશુભાવ શું છે? અજ્ઞ સ્વભાવ છે. હા, એટલે છે ને, હલો 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 આપણે કરીએ ને, ઓલું કરીએ ને, આમ કરીએ ને, તેમ કરીએ. એ જેટલી જગ્યાએ કર્તૃત્વ બુદ્ધિ છે ને, એમાં મેં પંડિતજીની વાત કરી હતી ગઈકાલે, રવિન્દભાઈ પંડિતજીની વાત કરી હતી. ક્યાંક કર્તવ્યના નામે કર્તૃત્વનું પોષણ તો નથી થતું ને. કર્તવ્યના નામે ક્યાંક કર્તૃત્વનું પોષણ તો નથી કરતા ને. ભાવના કર્તવ્યની, કર્તૃત્વની નહીં. અદ્ભુત છે. એમાં તો એવું કીધું છે, એ મોક્ષ માર્ગને લેશ માત્ર પણ વાંચવાનું એ જાણતો નથી. લેશ માત્ર પણ વાંચવાનું, લેશ માત્ર પણ વાંચવાનું, ચાહવાનું એ જાણતો જ નથી. એટલું પણ એને જ્ઞાન નથી. જેને બંધનમાં જ મજા આવે છે એને મુક્તિમાં ક્યાં આનંદ આવે? બધા બંધનમાં જ જે માને છે એને મુક્તિમાં ક્યાંથી આનંદ આવે? આ બે વાત છે. મને તો આ વાત બહુ ગમી છે, બહુ ગમી. મને તો કંઠહાર બનાવવાનું મન થાય આ શ્લોકોનો. તો જો આમાં ભગવાનની ભક્તિ, પૂજા, દયા, વ્રત, તપ એ બધા શું વિકલ્પ, અને વિકલ્પનો કરનારો કરતા રહિત જ્ઞાતા છે. તેનો મોક્ષ માર્ગ સ્વભાવથી શરૂ થાય છે. તેને બિલકુલ વાંચતો નથી, જો જાણતો નથી એમ કહે છે. વ્યવહાર કરતા કરતા થશે, વ્યવહાર ન કરતા થાય છે. તેને લેશ માત્ર પણ મોક્ષ માર્ગની ઈચ્છા થતી નથી. મોક્ષ માર્ગ કેમ ઉત્પન્ન થાય છે તેને એ જાણતો નથી. એટલે જે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ, એ વાતો છે બધી. માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. પછી હંત હસ્તાવલંબ 11મી ગાથાનો પણ આગળ બહુ સરસ બધો સંદર્ભ લીધેલો છે. જો અહીંયા જો સ્ક્રીન ઉપર જો, તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખ સમૂહ રૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા. ગુરુદેવ શું બોલે? જો કાલે જરી સૂક્ષ્મ વાત આવી ગઈ. ગઈકાલનો પ્રવચન યાદ અપાવે છે. અને આની વ્યાખ્યા જો, જેણે વિકલ્પનો ભાવ ઠીક છે એવી દ્રષ્ટિ છોડી દીધી છે તે કોણ? અતિશય ચૈતન્યમય દ્રવ્ય, પોતાનું દ્રવ્ય, નિષ્કર્મ સુખ, આનંદ સમૂહ રૂપી અમૃતના સરોવરમાં જ્ઞાનમય ચૈતન્ય મગ્ન છે. જો ચૈતન્ય મગ્ન છે, પોતા મગ્ન છે, અનાદિથી મગ્ન છે. શું કીધું? અનાદિથી એમાં મગ્ન છે. તે ભવ્ય પુરુષ બસ આ રાગથી ઠીક છે એને છોડે છે, શુભા પુણ્ય તે ઠીક છે એવી દ્રષ્ટિ છોડે છે. શેમાં લીન થાય છે? આ ભાવને છોડે છે. તો કેવા ભાવની પ્રાપ્તિ થાય? કે અનાદિ નિષ્કર્મ કર્મ વિનાની ચીજ, સુખ સમૂહ આનંદનો પિંડ પ્રભુ આત્માના અમૃત સરોવરમાં તે મગ્ન છે. કોણ? આવી અતિશય
અતિશય ચૈતન્યમય વસ્તુ આનંદ અને જ્ઞાન બે લીધા. ચૈતન્યમય સ્વભાવ અતિન્દ્રિય આનંદમાં લીન છે, એકરૂપ. એ વસ્તુ ત્રિકાળ એકરૂપ છે. અનંત આનંદ અતિન્દ્રિયમાં મસ્ત, અતિશય ચૈતન્યમય મગ્ન છે. એવો ભગવાન એકરૂપ છે. પર્યાય આદિ તો બે રૂપ થઈ ગયું. એ તો સિદ્ધ અવસ્થા ને આ માલ છે આજના પ્રવચનમાં. અને આ પાનામાં જો હજી નીચે અદ્વિતીય નિજ ભાવને પામે છે. વાહ! બેજોડ સ્વભાવને પામે છે. એ નિજ સ્વભાવને પામે છે તો પર્યાયમાં આનંદની પ્રાપ્તિ થાય છે. આમાં ધર્મ અને અધર્મની બધી થોડીક વાતો કરી છે. નીચેનો ફકરો જો. ધર્મ તો અદ્વિતીય ચૈતન્ય નિજ ભાવ જે અનાદિ અનંત તેને પ્રાપ્ત થાય છે. અહીં રાગની સુખ બુદ્ધિ છોડીને વાંચો. સુખ સમુદ્રમાં મગ્ન એટલે ઓલો ડૂબેલો જ છે એની વાત ચાલે છે. સાંભળો. ચા બનાવી બેને, બરાબર? પહેલેથી જે માત્રામાં ખાંડ નાખેલ હોય તો એ ગળપણ બધું ઓળઘોળ થયેલું હોય કે નહીં? હવે ઉપરથી એમ કે નથી, આ ગળી નથી થઈ તો ઉપરથી નાખો. હવે એક ચમચ પછી ઉપરથી ખાંડ નાખે, ઓલી ઓળઘોળ થાય તો કે જે ઉપરથી નહીં ના, જે અંદરમાં છે એની વાત ચાલે છે. મગ્નતા થવાની વાત નથી. થવાનો તો ઉપદેશ ચાલે જ છે, પણ અંદરમાં મગ્ન જ છે એની વાત ચાલે છે. પ્રાપ્તિની વાત ચાલે છે. મારું રહીને આના ઉપર આજે દૃષ્ટિ જતી હતી. સુખ સમુદ્રમાં મગ્ન ચૈતન્યમય એક અદ્વિતીય આત્મા તેને પામે છે. જો શું કીધું? આવ્યું ને? પ્રાપ્તિ આવી કે નહીં? સરળ શબ્દમાં કહો, જે મગ્ન છે એમાં મગ્ન થાય છે. શું પણ મગ્ન છે, મગ્ન થાય? આખું પ્રવચન સાંભળો તો આમ જાય. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो